બોલની ક્વેશ્ચન 3 માં પહેલો 9x² પછી પ્લસ y² આ વાત છે ને. આમાં ઉપર હેડિંગમાં મારેલું છે ફેક્ટર્સ કરવાના છે. જો આઈડેન્ટિટી યુઝ થતી હોય ને એવું લખેલું છે એમાં આઈડેન્ટિટી એવું કંઈ યુઝિંગ આઈડેન્ટિટી એવું લખેલું છે. બાકી તમે આઈડેન્ટિટી યુઝ કરવા વગર કરે તો કેવી રીતના કરે ખબર? એવી રીતના બી થાય એકચ્યુઅલી. પહેલીને છેલ્લી ટર્મનો મલ્ટીપ્લાય કરવાનો. કેટલું આવે પહેલીને છેલ્લી ટર્મનો મલ્ટીપ્લાય કરે તો 9x²y². અમે વેરિયેબલ બી આપણે હાથે લઈ લીધા. એના એવા ફેક્ટર કરવાના કે જેનાથી આ એરો આવે. તો 3xy અને 3x 3xy 3 ને 3 નું મલ્ટીપ્લાય 9 આવી જાય. xy ને xy નું મલ્ટીપ્લાય x² y² આવી જાય. અને આ બેનું એડિશન કરે તો એરો આવી જાય. પણ આપણે એવી રીતના નહીં કરવું. પણ સ્ક્વેરમાં હોય ને 2x છે. આ બંનેનું એડિશન કરે ને તો 6xy જ આવે. મલ્ટીપ્લાય કરે ને તો સ્ક્વેર થાય. આ બેનું મલ્ટીપ્લાય કરે તો આ જ આવશે અને આ બેનું એડિશન કરે તો આ જ આવશે. 3 + 3 6 કર્યું. હા x બે વાર છે તો x² થવાનું. ના તારા હિસાબે 3x + 3x શું થવા જોઈએ? ના 6x સ્ક્વેર. સ્ક્વેર નહીં. આ 3x નો મતલબ થાય એરો આ x + x + x. આ બીજા 3x નો મતલબ થાય x + x + x. તો 6 વાર જ તો છે x. પણ આપણે આવી રીતના કરવું નહીં. આપણે આઈડેન્ટિટીનો યુઝ કરવું. મેં તમને બહુ બધી મેથડ કયા કરું. મતલબ આઈડેન્ટિટી તમે ભૂલી ગયા હોય તો જુગાડ બહુ બધા છે ફેક્ટર્સ કરવાના. એમ મેં તમને કયા કરું. પણ તો બી જો આપણે આઈડેન્ટિટીનો યુઝ કરીએ તો ફર્સ્ટ ટર્મ કોઈનો સ્ક્વેર છે, લાસ્ટ ટર્મ બી કોઈનો સ્ક્વેર છે. ફર્સ્ટ ટર્મ હાનો સ્ક્વેર છે? 3 નો. અને x² એટલે આવ્યું x². તમારે આવ્યું આ બ્રેકેટ કરીને લખવા પડે. x નો બી સ્ક્વેર છે 3 નો બી સ્ક્વેર છે. અને આ લાસ્ટ ટર્મ હાનો સ્ક્વેર છે? 1 નો. y નો. એટલે 1² બી થઈ ગયું ને. એટલે 1 હવે લખે તો બી ચાલે, નહીં લખે તો બી ચાલે. તો જો આ ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર લાસ્ટ ટર્મનો સ્ક્વેર, તમને આ એરિયા ફોર્મ્યુલા યાદ આવે? કઈ? a² + 2ab + b². પ્લસ બી હોઈ શકે માઇનસ બી હોઈ શકે. અહીંયા તો આના બદલે શું લખાય? a + b નો હોલ સ્ક્વેર આવું લખાય ને. તો જો આ સ્ટેપ છે ને આપણે આના જેવું લખવું. ફર્સ્ટ ટર્મ a નો સ્ક્વેર એટલે આ કોઈ ટર્મનો સ્ક્વેર છે. જોયું તો આમાં બ્રેકેટ કરી દે મેં. અને આ b નો સ્ક્વેર છે. તો વચ્ચેની ટર્મ છે ને આવી આવવા જોઈએ + 2ab એટલે +2 લખવાનું. અહીંયા પ્લસ છે તો પ્લસમાં જ આવશે. અને એના બદલે શું લખવાનું? આ બ્રેકેટ. અને b ના બદલે આ બ્રેકેટ. તો અહીંયા શું લખવા પડે? આ બ્રેકેટમાં 3x છે અને આ બ્રેકેટમાં ખાલી y છે અને પ્લસ આ તો સેમ જ. તો જો આ બધાનું મલ્ટીપ્લાય કરે તો આ બનતું છે ને, બનવા જ જોઈએ. 2 3x ને y નું મલ્ટીપ્લાય 6xy આવી જાય ને. 2 3 6 બી આવી જાય, xy બી છે. એટલે આ પહેલી ટર્મ આ બધાનું મલ્ટીપ્લાય હાથે કરે તો 6y xy આવશે. તું 2 નું મલ્ટીપ્લાય આની હાથે હો કર્યા કરે, આની હાથે હો કર્યા કરે, એવું કર્યા કરે. એવું થોડી થાય. આવું હોય 2 × 3 × 5 તો 2 નું મલ્ટીપ્લાય આની હાથે પછી આની હાથે. એટલે ઓવરઓલ બધું હાથે મલ્ટીપ્લાય થઈ જ જાય. તો આ વચ્ચેની ટર્મ તમારે ઓટોમેટિક સેટ થઈ જાય આવી રીતના લખે. એટલે જો પ્લસ હોય તો પ્લસ લખવાનું. કેમ કે જો અહીંયા માઇનસ કરે તો શું આવે ખબર ને? અહીંયા માઇનસ આવે. પણ અહીંયા માઇનસ આપણા નહીં રાખીએ આપણે, કેમ કે આપણને પ્લસનું જ કામ છે. હવે અહીંયા શું લખાય? a કાથી લેવાનું? અહીંયાથી 3x છે ને અહીંયા. આ પ્લસ કાથી લેવાનું? અહીંયાથી. કેમ કે જો માઇનસ હોય તો માઇનસ લેવા પડે. પણ પ્લસ છે તો અહીંયા પ્લસ છે ને એટલે મેં પ્લસ રાખું. અને આ b કાથી લેવાનું? અહીંયાથી. આ y સ્ક્વેર. એટલે જો આપણને દર વખતે છે ને આવું આપેલું હોય ને, 8th સ્ટાન્ડર્ડમાં આવું કરતા હતા. આવું આપેલું હોય તો આવું કરે. a + b નો સ્ક્વેર છે ને, મેં આ કાઢી નાખું તો a + b નો સ્ક્વેર આવી રીતના જ થાય ને. તો 3x + y નો સ્ક્વેર બી આવી રીતના જ થાય ને. અને ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર a નો સ્ક્વેર + 2
એ બી પ્લસ બીનો સ્ક્વેર અને સ્ક્વેર કરે તો અહીં આવી જાય 3x નો સ્ક્વેર 9x સ્ક્વેર વાયનો સ્ક્વેર વાય સ્ક્વેર છે આ બધાનું મલ્ટીપ્લાય 6xy બી આવી જાય પણ એવું આપણે લખીએ નહીં હમણાં હવે ખાલી અહીં આ સ્ક્વેર છે ને તો આપણે બે વાર લખી દઈએ 3x + y 3x + y એટલે અહીં આ ફેક્ટરાઇઝ લખેલું હતું ને ફેક્ટર્સ કર્યા છે આપણે પહેલો ફેક્ટર આવ્યો બીજો ફેક્ટર આવ્યો એટલે આપણે એવા બે પોલિનોમિયલ ફાઇન્ડ કરી એવી બે પોલિનોમિયલ ફાઇન્ડ કરી કે જે બંનેનું મલ્ટીપ્લાય કરે તો આવ્યો તો આ થઈ ગયું છે ફેક્ટરાઇઝેશન ફેક્ટરાઇઝ જ તો થયું સેકન્ડ જુઓ ને જરાક પ્લીઝ આ સેકન્ડ ક્વેશ્ચન બોલે 4y² -4y +1 આવતા વર્ષે તમને સેમ આવો ક્વેશ્ચન આવશે y ના બદલે ખાલી s લખેલો છે તેમાં બીજું બી કરવાનું આવશે પણ પહેલા ફેક્ટર્સ તો કરવાના જ જો આ ટર્મ કોઈનો સ્ક્વેર છે હા આ ટર્મ બી કોઈનો સ્ક્વેર છે હા તો આ 2y હોલ સ્ક્વેર પછી માઈનસ પછી અહીંયા મેં થોડીક વાર પછી હા. લખું પછી 1 સ્ક્વેર અમે પછી આવ્યો આ 1 સ્ક્વેર હા જો અહીંયા માઇનસ છે ને હા તો આમાં માઇનસ વાળું ફોર્મ્યુલા કયું હોય હા a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો આના પરથી લખાય a માઈનસ b a માઇનસ બી હોલ સ્ક્વેર તો આપણે છે ને આઈરિયા આના જેવું બનાવવું હોઈએ હા a નો સ્ક્વેર તો લખ્યું જ છે હા જો તો અહીંયા મેં બ્રેકેટ કરી દે હા પછી આવ્યો આ છેલ્લા b નો સ્ક્વેર હા એટલે 2 વચ્ચે વચ્ચે -2 છે ને પછી Two. 4 બ્રેકેટમાં 4 આ બ્રેકેટ અને આ બ્રેકેટ એક બ્રેકેટમાં 4 એક ના, ના. y 4 તો આવે જ નહીં 4 ઓટોમેટિક બની એટલે મતલબ જાય સ્ક્વેર કર્યું 4 નું એમ એટલે આવ્યો આ -2 લખવાનો a ને b a આ બસથી લેવાનો b આ બસથી લેવાનો તો -2 લખ્યો છે a ના બદલે 2y લખ્યું ને અહીંયા આ હા. બંને સેમ અને આ બંને સેમ હા સ્ક્વેર અને આ બધાનું મલ્ટીપ્લાય કરે તો આવી જશે ને હા 2 2y ને 1 નું મલ્ટીપ્લાય આવી જશે હવે નેક્સ્ટ સ્ટેપમાં શું લખવાનું a - b a આ બસથી લેવાનો b આ બસથી લેવાનો માઇનસ કઈથી લીધો અહીંથી તો અહીંયા શું આવશે 2y અહીંયાથી માઇનસ લેવાનું અને છેલ્લું 1 એનો સ્ક્વેર એટલે આવ્યું આ 2y - 1 ને 2y - 1 બે વાર લખ્યું સ્ક્વેર છે હવે થર્ડ ક્વેશ્ચન જોઈ લો બોલ ને થર્ડ ક્વેશ્ચન x સ્ક્વેર તો આમાં તો બે ટર્મ છે ત્રણ ટર્મ માટે તો આપણે આવું કંઈ કરશે બે ટર્મ હોય તો શું કરવાનું આ કોઈનો સ્ક્વેર છે ને આ બી કોઈનો સ્ક્વેર છે તો a સ્ક્વેર - b સ્ક્વેર પ્રમાણે થઈ જાય ને a સ્ક્વેર - b સ્ક્વેર જરાક મેં નજીક લખું અહીંયા a સ્ક્વેર - b સ્ક્વેર તો શું આવે a + b a - b આવું જ આવે ને હા તો આ આનો સ્ક્વેર છે 1 નો x નો હા 1x નો અને આ રહ્યું 1 y સ્ક્વેર y ડિવાઈડ બાય 10 આ રહ્યું y નો સ્ક્વેર છે આ 10 નો સ્ક્વેર છે 10 નો સ્ક્વેર 100 છે ને તો સર x નો નીચે 1 લખી દો તો હા તો બી ચાલે તો કડા એ રીતે પણ નહીં લખે તો બી કઈ નહીં એલસીએમ લઈને એમ કરે તો પછી ભલે થઈ જાય ને હા એનું કઈ કામ નહીં મળે આપણો આ સ્ટેપમાં આન્સર આવી જ ગયો આ જુઓ ને a નો સ્ક્વેર - b નો સ્ક્વેર a સ્ક્વેર - b સ્ક્વેર આવું છે અહીંયા જો તો અહીંયા અમે બ્રેકેટ કરી દઈએ તો a + b ને a - b એટલે પહેલા a લખવાનું પ્લસ આવ્યું આ b લખ્યું હવે પાછું એ લખવાનું પાછું a લખવાનું ને માઇનસ માઈનસ બસ તો બસ આટલું જ લખી લેવું કેટલા વાગ્યા સર એક્ઝેક્ટ 15 મિનિટ બાકી આરામ